ઓલ રાઇટ લેડીઝ એન્ડ જેન્ટમેન, કેમ છો તમે લોકો બધા? હવે આજે અમારો બીજો દિવસ છે, એટલે કે 15મી જુલાઈ 15મી મે 2025નો દિવસ. અને આ સવારે હું તમને અહીંયા લોકલ ચુંપોને નાનું વિલેજ કે ટાઉન જેવું તમે જોઈ રહ્યા છો, અને એ ટાઉન અને વિલેજને મેં બતાવ્યું. હવે હું તમને મારો રૂમ બતાવી રહ્યો છું, જેમાં અમે લોકો એક રાત રોકાયા હતા. આ અમે એક લેગ કર્યો હતો 550 કિલોમીટરનો, બેંકોકથી ચુંપોનનો. જ્યારે તમારે ફુકેત જવું હોય ત્યારે તમારે આ રીતે કરવું પડે. અત્યારે મેઘના તમને આ ચા બનાવવાનું દેખાડી રહી છે, ગિરનારની ચા, અને એની અંદર છે ને દૂધ બી નાખી રહી છે, દૂધનો પાવડર. પછી આ ઢેબરા છે અને હાંડવો છે, અને બેઝિકલી તમને એ બતાવી રહી છે કે અમે સવારે બ્રેકફાસ્ટની અંદર શું ખાઈએ છીએ. આવી રીતે વ્યૂ હતો રૂમનો. અને હવે હું તમને શાનને બતાવીશ. તમારે આ ભાગ સ્કીપ કરવો હોય તો કરી શકશો. અને બેઝિકલી તમને કહેવાનું કે આ પર્ટિક્યુલર જે રૂમ હતો એ અમે 2300 રૂપિયામાં લીધો હતો. આ હોટલનું આઉટસાઇડનો વ્યૂ છે. જ્યારે અમે ચેકઆઉટ કરતા હતા એ સમયે અમે આ વિડીયો ઉતાર્યો હતો, જેની અંદર અમે કેટલું લગેજ કેવી રીતે ગાડીની અંદર, સડાનની અંદર મૂકીએ છીએ. આ ઓનલી પોસિબલ છે જો 3 ટ્રાવેલર હોય તો. હોટલ બહુ સરસ હતી, અને બહાર બી સરસ ગ્રીનરી ને બધું હતું. રિસોર્ટ જેવી જ હોટલ હતી. આ મારી ટોયોટા અલ્ટિસ ગાડી છે, જે મેં રેન્ટ પર લીધી છે. અને બીજું, એક બાજુની જે બેસવાની જગ્યા હોય ત્યાં અમે કમ્પ્લીટલી લગેજ મૂકીએ છીએ. એક બાજુ શાન બેસે છે પાછળની સાઈડમાં. અને ટોટલ પાછળનો જે એરિયા છે એમાં એક સાઈડનો આખી વોલ બનાવી દઈએ છીએ. આવી રીતે તમે જોઈ શકો છો, ઉપરી મૂકીને, જેથી કરીને અમારો કમ્પ્લીટ લગેજ એની અંદર આવે છે. હવે અહીંયા ઘડીથી અમે ચુંપોનથી અમે નીકળી ગયા હતા સવારે. ઓલમોસ્ટ જોઈ શકો છો તમે, અમારો 6 કલાક અને 18 મિનિટનો રસ્તો છે. 368 કિલોમીટર બાકી છે. અને તમે જોઈ શકો છો કે 6:30 અમને બતાવે છે, પણ અમે એકચ્યુઅલી પહોંચ્યા હતા 8:30 વાગે, કારણ કે અમે થોડા બ્રેક્સ લીધા હતા. લોકલ ચુંપોન છે, અને લોકલ ચુંપોન આવું દેખાય છે. ચુંપોનમાં બી રાત્રે એક માર્કેટ થાય છે, પણ અમે લોકો ગયા નહોતા, થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. આ ચુંપોનનું ફેમિલી કોર્ટ છે, અને એટલા માટે, કારણ કે હું વકીલ છું એટલે મેં કીધું અમુક બિલ્ડિંગ્સ બતાવી દઉં કેવા હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોય છે. આ મેઇન ચુંપોનની તમે મ્યુનિસિપાલિટી ઓફિસ કહી શકો છો. અને આ હવે ચુંપોનનો મેઇન જે એરિયા છે ત્યાંથી અમે તમારે રાઇટમાં જે છે એક સ્કૂલ છે, અને આવી રીતે બધા બિલ્ડિંગ્સ ને બધું છે. ચુંપોન એક નાનું શહેર છે. એનું મહત્ત્વ એટલા માટે જ વધ્યું છે કારણ કે જ્યારે બી લોકોને ફુકેત જવું હોય તો 900-950 કિલોમીટર ચલાવવું અઘરું પડી જાય, એટલે લોકો 400-450 કિલોમીટર ચલાવી અને ચુંપોન આવી જાય. અને ચુંપોનથી પછી એ લોકો એક રાત રોકાઈ અને પછી ફુકેતનું ટ્રાવેલ કરે. આમાં કમ્પ્લીટ 388 કિલોમીટર્સ હતા, અને 388 કિલોમીટર્સ મેઘનાએ જ કવર કર્યા છે. મેં 50 કિલોમીટર જ ચલાવ્યા હતા. અત્યારે આ જે ભાગ છે એની અંદર હું પાછળ બેસી અને મારી ડ્રાફ્ટિંગનું કામ કરી રહ્યો હતો, કારણ કે મારે 2 ક્લાયન્ટ આજે હેન્ડલ કરવાના હતા. હું વર્કિંગ ડેઝની અંદર હોલિડે કરવા નીકળ્યો છું, એટલે મારે મેન્ડેટરી 11 થી 5 કામ કરવું પડે છે. બિંગ એન એડવોકેટ ઘણું બધું આપણને કામ હોય, એ ડ્રાફ્ટિંગનું, ક્લાયન્ટ્સને સેટિસ્ફાય કરવાનું, ક્લાયન્ટ કોન્ફરન્સ એને સમજવાનું, એ બધું પાછળ ગાડીમાં બેસીને કરતો હોઉં છું. આ જે વિડીયો પાડી રહ્યો છે શાન પાડી રહ્યો છે, અને શાન અને મેઘના ગાડી ચલાવે છે, શાન વિડીયો પાડે છે, અને હું પાછળ બેસીને કામ કરી રહ્યો છું. અને એકદમ બ્યુટિફુલ તમે જોઈ શકો છો. વેરી લેસ ટ્રાફિક હોય છે, બહુ સરસ જવાનો રસ્તો હોય છે. અને તમે ચાહો તો ઘણા બધા ડ્રોપ્સ લઈ શકો, ઘણા બધા ટુરિસ્ટ પ્લેસીસ અંદર હોય છે, જે તમે અલગ અલગ જગ્યાએ જઈ શકો છો. મેંગોના ફાર્મ્સ આવે, પછી અમુક ફ્રૂટના ફાર્મ્સ આવે, અહીંના લોકલ ફ્રૂટ્સના ફાર્મ્સ, ત્યાંથી તમે લોકલ ફ્રૂટ્સ બી ખરીદી શકો છો. અને અમે તો એવું કશું ડ્રોપ નહોતો લીધો, કારણ કે અમે નક્કી કર્યું હતું કે બાય ધ ટાઈમ ઇવનિંગ હેપન્સ અમે લોકો પહોંચી જઈએ ફુકેતની અંદર. અને આ શાન તમને બતાવી રહ્યો છે નીચે ગાડીની અંદર એનો ખાવાનો સામાન ને બધું. બીજી તમને એ કહેવાનું કે મેઘનાને ગાડી ચલાવવી ઓનલી થાઈલેન્ડમાં જ ગમે છે, એટલે એ આટલી ખુશ દેખાઈ રહી છે તમને વિડીયોની અંદર, કારણ કે એને
થાઈલેન્ડમાં જ ગાડી ગમે છે, કારણ કે અહીંયા આગળ ટ્રાફિક નીલ હોય છે, જરા બી હોતો જ નથી, વધારે ટ્રાફિક હોતો નથી. બીજું, લોકો બહુ ડિસિપ્લિનમાં ચલાવતા હોય છે અને લોકોને જરાય બી એવું નથી હોતું કે ભાઈ હું તમને ઓવરટેક કરીને આગળ જતો રહું, કારણ કે બધી જ ગાડીઓ 100-120ની સ્પીડ પર જ જતી હોય છે. અને આ તમે જે સામે જોઈ રહ્યા છો એ સ્ટ્રોમ આવ્યો હતો, એટલે કે વરસાદનું બહુ જ મોટું વાદળ હતું અને થોડા સમયમાં બહુ જ ભયાનક વરસાદ આવ્યો હતો. એ ટાઈપનું શૂટિંગ નથી થયું પ્રોપરલી, એટલે મેં આની અંદરથી વિડીયો હટાવી દીધો છે. પણ બહુ જ ભયાનક વરસાદ પડે એટલે આપણને એવું જ લાગે કે યાર આ તો કરા પડી રહ્યા છે, એટલું ખતરનાક. અને શાન બહુ સરસ રીતે આજે એન્જોય કરતો હતો આગળ બેસીને. આ હવે તમને વિડીયો બતાવી રહ્યો છું એ છે ઓલમોસ્ટ અમે લગભગ 100-150 કિલોમીટર જ બાકી હતા ફુકેતના, ત્યારનો છે. આખા ટ્રીઝ ચાલુ થઈ ગયા હતા, પામ ટ્રીઝ, અને એ જે વરસાદનો માહોલ હતો એ જતો રહ્યો હતો. વરસાદ બડો જેવો ભયાનક જે વરસાદ પડ્યો એ એરિયા જતો રહ્યો હતો, એટલે એ ટાઈમે પછી ફરીથી શાને શૂટ કર્યું છે. કારણ કે હું તો આખી ટ્રીપમાં પાછળ બેસીને કામ જ કરતો હતો, કારણ કે મારે આજે 2 પિટિશન્સ કરવાની હતી અને શાન અને મેઘનાએ જ આગળનું ડ્રાઇવિંગ હેન્ડલ કર્યું છે 388 કિલોમીટર્સનું. હું તો લગભગ 6:30 એટલા માટે બેસ્યો, કારણ કે પાછળ બેસીને લેપટોપની પર કામ કરતાં આંખો બહુ દુખવા લાગી અને પછી મેં કીધું કે લાવ ભાઈ હું 50-60 કિલોમીટર ચલાવું. આ તમે જોઈ શકો છો કે આ જે પર્ટિક્યુલર જે એક રેસ્ટ સ્ટોપ છે, દરેક 50 કિલોમીટર 40 કિલોમીટર આવું જ બ્યુટિફુલ એક રેસ્ટ સ્ટોપ આવે. આ રેસ્ટ સ્ટોપની અંદર તમે આરામથી બેસી અને એકદમ લક્ઝુરિયસ હોય છે આ. એટલે આઈ કેનોટ સે લક્ઝુરિયસ, પણ વેલ ડેવલપ્ડ, એમ એક ડેવલપ્ડ કન્ટ્રી કેવી હોય અને કેવું ચોખ્ખાઈ હોય એ હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું અહીંયા ઘડી. અને નાનું મોટું શોપિંગ સેન્ટર હોય વ્યવસ્થિત રીતે, KFC હોય, મેકડોનાલ્ડ્સ હોય, પછી આવી કપડાની દુકાનો હોય, પણ એકદમ નીટ અને ક્લીન હોય, સ્પોટલેસ હોય. તમે સફેદ મોજા પહેરીને બી અહીંયા ચાલો તો તમારા મોજાએ કાળા ના થાય, એમ એટલી ચોખ્ખાઈ હોય. મને ખબર નથી, પણ ઓલવેઝ હું અહીંયા ઘડી સફાઈ કર્મચારીઓ 24 કલાક ફરતા હોય એવું જ મને દેખાતું હોય છે જ્યારે બી. અને આ પર્ટિક્યુલર અહીંયા ઘડી થાઈલેન્ડમાં કોઈ બી જગ્યાએ જાઓ તો 19 બાથ 20 બાથની તમને પોબાટી મળે. આ ફાર્મસી ગઈ હમણાં, થોડી વાર પહેલાં ફાર્મસી ગઈ અને આવી રીતે ગાડીઓ પાર્કિંગ કરવાની હોય છે. સામે તમને પેટ્રોલ પંપ બી દેખાઈ રહ્યું છે, વ્યૂ બી સરસ છે. અને આ 7-Eleven છે. આ 7-Elevenમાંથી જ નોર્મલી બધા લોકો બધું બાય કરતા હોય છે અહીંયા ઘડી પેટ્રોલ પંપ પર કે કોઈ બી જગ્યાએ. અને આ લોકો બધા જે છે અહીંયા ઘડી સ્ટોપ લે અને પછી થોડી વારમાં સ્ટોપ લઈને પછી અમે બી નીકળી ગયા અહીંયા ઘડીથી. હવે અમે ઓન ધ વે છે ટુ ફુકેત, અને હવે અમે ક્યાંય બી સ્ટોપ નથી લીધો. આના પછી અમે સીધા ફુકેત જ ઊભા રહ્યા છે. આ તમને ફુકેતમાં અમે એન્ટ્રી લઈ લીધી છે. ધીમે ધીમે તમને જોવાય છે કે ફુકેત આવી રહ્યું છે અને આ ફુકેતના આઉટસ્કર્ટ્સના વિડીયોઝ છે. અને હવે મેં ગાડી લઈ લીધી છે છેલ્લા 70 કિલોમીટર કે એવા, અને શાન પાછળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે. અને મેઘના તમે જોઈ શકો છો કેટલી ઓછી સ્પેસ છે સ્ટેરિંગ અને અમારા પેટની વચ્ચે, બિકોઝ પાછળ સામાન મૂક્યો હોય તો તમે કેવી રીતે મેનેજ કરો આટલું બધું. અને બસ હવે બાય ધ ટાઈમ ઇવનિંગ હેપન્સ હું કોઈ હોટલ લઈ લઉં છું. નાઇટ ડ્રાઇવિંગ નથી કરતો. રીઝન એવું છે કે નાઇટ ડ્રાઇવિંગ ઇન્ટરનેશનલ કન્ટ્રીમાં આપણને ફાવે નહીં. અને આ મેઘના સરસ ખુશ થઈ ગઈ છે એકદમ, કારણ કે એને મ્યુઝિક સાંભળી રહી છે અને એને બહુ મજા પડી ગઈ છે. હવે બસ થોડો સમય જ છે અને અમે વી વિલ બી એન્ટરિંગ ફુકેત. એટલે 388 કિલોમીટર્સ છે, પણ બહુ સાંપોડિયા જેવા રસ્તા છે, એટલા બધા સાંપોડિયા જેવા રસ્તા કે તમને એવું થઈ જાય કે યાર આ તો પહાડ પર ચડાઈ રહ્યા છો. એટલે જે ફુકેત બેંકોકથી ચુંપોનનો રસ્તો છે સીધો છે, પણ ચુંપોનથી પછી 100 કિલોમીટર પછી તો એટલો બધો વાંકો રસ્તો આમ થાય. અને પછી આ છેલ્લો જે ફુકેતનો રસ્તો છે એ થોડો સીધો છે. એટલે આમ તમને એવું લાગે કે ભાઈ કન્ટિન્યુઅસ 4 લેન નથી, કન્ટિન્યુઅસ 2 લેન નથી, કન્ટિન્યુઅસ આવો નથી. આ જો તમે જોઈ શકો છો આ ઓલમોસ્ટ 4 લેન જેવો રસ્તો છે, પણ કન્ટિન્યુઅસ સેમ રૂટ નથી. અમુક નાના ગામડામાંથી બી તમને લઈ જાય, કારણ કે જે પ્રમાણે ટ્રાફિકની સિચ્યુએશન હોય એ પ્રમાણે ગૂગલ મેપ્સ કામ કરતું હોય છે. અમુક વાર એક શોર્ટકટ બી લેતું હોય છે.
એટલે શોર્ટકટ એટલે ટાઉનની અંદરથી આપણે કેવું બાયપાસ હોય એવી રીતે અહીંયા ઘડી બી બાયપાસ હોય, પણ બાયપાસ પર કામ ચાલતું હોય કાં તો ભીડ હોય, ટ્રકો બહુ થઈ ગયા હોય તો એ અંદર ટાઉનમાંથી તમને લઈ જાય ગૂગલ. એટલે નોટ અ પ્રોબ્લેમ, પણ ટાઉનમાં શું હોય કે સ્પીડ બ્રેકર્સ આવે, સ્કૂલો આવે, એટલે યુ કેન નોટ ડ્રાઈવ ફાસ્ટ. અને અહીંયા ઘડી બધે પેલું કેમેરા સિસ્ટમ છે, હવે તમારો ફોટો પડી જાય એટલે તમારે સીધો દંડ ભરી દેવાનો. અને જે કાર રેન્ટલ હોય છે એની અંદર એવી સુવિધા હોય છે, એવું હોય છે કે તમારા ક્રેડિટ કાર્ડમાંથી પહેલાં 5,000 થાય બાદ કટ કરી નાખે. એટલે ઓલમોસ્ટ તમે સમજો ને 12,500 રૂપિયા જેવા તમારા 13,000 રૂપિયા જેવા લઈ લે. અને પછી એ તમારા પૈસા જેમ જેમ તમારો દંડ ભરતો જાય એમ એમ કાપતા જાય. હવે ઓલમોસ્ટ અમે ફુકેત પહોંચી ગયા છે. આ મેઘના એનો સેલ્ફી વિડીયો લઈ રહી છે. અને હવે આ ફુકેતની હોટલનો આઉટસાઇડ છે, આ આઈબીસ હોટલ છે. હવે આઈબીસનો આમ તો બહુ સારી બ્રાન્ડ છે આઈબીસ અકોર હોટલ્સની, પણ મને મજા નથી આવી આ હોટલમાં. રીઝન બિંગ, અહીંયા ઘડી તમારે સામાન જાતે લઈ જવાનો ઉપર, અને રૂમ સર્વિસ ના હોય આ હોટલોમાં. કારણ કે અમારે ખાલી રાત્રે રોકાવું હતું અને આવી રીતે 2 ટ્રોલી આપી દીધી એ લોકોએ, જેની અંદર અમારે સામાન લઈ જતો. અને આ ડિફિબ્રિલેટર હતું કે ભાઈ કોઈ હાર્ટ એટેક આવે તો તમે એને આ ઇમરજન્સીમાં બચાવી શકો છો. પણ મેં અહીંયા ઘડી આવી રીતે રૂમ નંબર 250 અમને અલોટ થયો, અને લગેજ હું જાતે જ લઈ ગયો હતો આની અંદર. ટ્રોલીની અંદર એ લોકોએ મને ભરી આપ્યો હતો. અને આ રૂમની ટૂર છે. આવું એક ટોયલેટ છે જેની અંદર બેસવાની ચેર ને બધું લીધું હતું મેં, કારણ કે મેં પેલો અપંગ લોકોને હોય ને એ રૂમ માંગ્યો એની પાસે, કારણ કે મેં કીધું કે ભાઈ મને જાડો છું એટલે મને ઊભા નાતા ફાવતું નથી, બરાબર. પછી આ એક ક્વીન બેડ છે જેની અંદર હું, મેઘના અને શાંત ત્રણે સૂઈ જઈશું. મેઘના અત્યારે બી કપડાં ધોવાની જગ્યાએ છે, અને હું ને શાન અત્યારે અહીંયા ઘડી આવી ગયા છે. મેં ફુકેત એન્ટર કરતાં પહેલાં મેઘનાને લોન્ડ્રીમાં મૂકી દીધી હતી, હમણાં એનો બી વિડીયો આવશે. અને આ અમે લગેજ લઈ અને બધો સામાન લઈને ઉપર આવી ગયા છે. આવી રીતે એક નાનો સોફો છે, અને બહાર એક બાલ્કની છે નામ ખાતરની, જેમાં કશું કંઈ બહુ ખાસ દેખાતું નથી. એક ટેબલ છે અને ખુરશી છે. પણ તમને એ કહેવાનું કે આ હોટલમાં એટલું સારું છે કે આ હોટલની પ્રાઇસ હતી 3100 રૂપિયા એક નાઇટની, અને ચુંપોનની હોટલ હતી ઓનલી 2500 રૂપીસ ઇન્ડિયન કરન્સીમાં. કારણ કે મારે એક રાત જ રોકાવું હતું ચુંપોનમાં, અને અહીંયા ફુકેતમાં બી આ હોટલમાં મારે એક જ રાત રોકાવું હતું. કાલથી મારી સ્પ્લેશ બીચ રિસોર્ટ હોટલ છે, લક્ઝુરિયસ પ્રોપર્ટી છે, અને પહેલાં બી એમાં રોકાયેલું છું. વોટર પાર્કવાળી રિસોર્ટ છે, પણ આજે ખાલી રાત જ કાઢવી હતી અને વોટર પાર્કમાં જવાનું નહોતું. એટલે પછી મેં કીધું કે ભાઈ જો રાત જ સાંજે 7 વાગે પહોંચવાનો હોય તો સવારે તો 10 સાડા 10 તો આપણે ચેકઆઉટ કરીને બીજી હોટલમાં જતા રહીશું. રાત રોકાવા માટે થોડા કંઈ 10,000 રૂપિયાની હોટલ કરાય. એટલે પછી મેં આ હોટલ કરી. અને આ મેઘના હવે કપડાં ધોવાની જગ્યાએ છે. અને અમે લોકોએ એકચ્યુઅલી અમારા ફ્રેન્ડ પાસે એક બેગ મૂકી દીધી હતી લાસ્ટ ટાઈમ અમે બેંકોક આવ્યા હતા ત્યારે, લગભગ 40 કિલોની. અને એ 40 કિલો અમારા કપડાં હવે અમે ધોઈ રહ્યા છે અહીંયા 2 મહિના પછી. અને એ બેગ હવે આખા કપડાં અમે ટોટલ 22 કિલો કે એટલા હતા. અને આવી રીતે શાનને મેં ગાડીમાં બેસાડી દીધો હતો, અને મેઘનાને હું આવી રીતે વોશિંગ એરિયામાં મેઘનાને ડ્રોપ કરી દીધો પહેલાં. અને પછી એ વોશમાં બધું નાખી દીધું. એટલે પહેલાં વોશિંગ થાય 30 મિનિટ્સ, અને પછી 30 મિનિટ્સ ડ્રાઇંગ થાય. પણ બાય લક એવું થયું કે મેઘનાને એક ડ્રાઇંગ સાયકલ નહીં અને બીજી બી. હવે અમે લોકો સીધા નહીં ધોઈને પછી રાત્રે નીકળ્યા હતા પતંગ ફરવા, ફુકેતમાં પતંગ ફરવા. અને શાનને એડલ્ટ એરિયામાં તો ના લઈ જવાય, એટલે અમે લોકો એને ચક્કર મારવા લઈ ગયા. અને શાન ચિકન ડોનર કબાબ કરીને અહીંયા આગળ વસ્તુ મળે છે એ ખાય છે. અને પછી હું ને મેઘના શાનને ડ્રોપ કરીને અમે પતંગ બાંગ્લા સ્ટ્રીટ અમે ફરવા ગયા હતા. અને કારણ કે શાન તો હોટલમાં સૂઈ ગયા પછી હું ને મેઘના શું કરીએ, એટલે અમે લોકો પતંગ ફરવા નીકળ્યા હતા. હવે અમે એક વન ઓફ ધ ક્લબ્સ છે એના એન્ટ્રન્સમાં જઈ રહ્યા છે. અને ક્લબ બી બહુ સરસ હતું, બધા ક્લબ્સમાં સરસ હતું, બધા ક્લબ્સમાં ફ્રી એન્ટ્રી હતી. અમુક ક્લબ્સમાં એવું પ્રેશરાઇઝ કરે હવે કે ભાઈ તમે કોલ્ડ ડ્રિંક કે લીકર લો તો જ તમને એન્ટ્રી આપીએ એમ. એટલે મેં તો એવું કીધું કે ભાઈ હું તો અહીં આગળ ખાલી ડાન્સ કરું છું, લીકર લેતો નથી. એટલે હું ને મેઘના અલગ અલગ ક્લબોમાં ગયા, અને પછી અમે થોડો ડાન્સ કર્યો અને તૈયાર થયા અને મજા કરી. એટલે
શું છે કે અમે બી ક્લબ લાઈફ આ ઉંમરે 45 વર્ષે એન્જોય કરવા નીકળી પડ્યા. પણ હવે મજા આવી. અને મ્યુઝિક બહુ લાઉડ હોય, શાન સૂઈ ગયો હોય તો રાત્રે અહીંયા ઘડી એક રાત રોકાયા જ હતા પતંગમાં. તો પછી અલગ અલગ ક્લબ્સમાં જઈને જોઈ લીધું. આ બી એક પાછું બીજું ક્લબ છે. પહેલાં હતું એ કંઈક બીજું ક્લબ હતું, આ કંઈક બીજું ક્લબ છે. એવી રીતે કંઈક 5-7 ક્લબમાં ગયા. પણ એ લોકો અમુક ક્લબ્સની અંદર વિડીયો બનાવવા દે છે અને અમુક ક્લબની અંદર વિડીયો નથી બનાવવા દેતા. પણ મને જે પર્ટિક્યુલરલી આ જે તમે વિડીયો જોઈ રહ્યો છો અત્યારે, આ ક્લબ મને બહુ જ ગમ્યું હતું. કારણ કે એની અંદર બહુ જ સરસ લાઇટિંગ્સ અને બહુ જ સરસ મ્યુઝિક હતું. ઇલ્યુઝન આનું નામ છે અને બ્યુટિફુલ મ્યુઝિક વાગતું હતું. તમને પાછળ બધા લોકો નાચતા બી દેખાય અને ક્રાઉડ બી બહુ જ પોશ અને બહુ જ રિચ ક્રાઉડ હતું. કોઈ તમારું સાથે અડપલા કરે કે એવું આમ તો ક્યાંય બી એવું નહોતું. પણ એક ક્લબ હતું જ્યાં આગળ અમે જો આ તમે ઉપરથી છે ને જે લાઇટો એ બી નીચે આવે ને આવી રીતે કન્ફેટી ઉડે ને ગેસ ઉડાવે ને એ બધી બહુ જ સરસ સરસ વસ્તુઓ હોય. એ તમે એ બી એન્જોય કર્યું પતંગમાં બાંગ્લા સ્ટ્રીટ પર ઇલ્યુઝન ક્લબમાં. અને અલ્ટિમેટલી પછી હું ને મેઘના થાકી ગયા અને અમારી તો હાલત ટાઈટ થઈ ગઈ કે ભાઈ હવે તો ઊંઘવા જવું જ પડશે. એટલે અમે રાતના 4-4:30 વાગે પછી નીકળ્યા અને પછી અમે અમારી હોટલે પહોંચ્યા. અને આ અમારા થોડા ફોટોગ્રાફ્સ છે જે તમે લોકો જોઈ શકો છો કે ક્લબમાં લીધા હતા સેલ્ફી તરીકે, કારણ કે કોઈ પાડી આવે તો નહીં. અને આ અગેન એક વિડીયો છે જેમાં મને બહુ જ લાઇટિંગનો આ એક ડ્રોપ હતો મ્યુઝિકનો અને એ બી બ્યુટિફુલ ડ્રોપ હતો. પણ અલ્ટિમેટલી ફન કરી અને થાકી પીકી અને વિધાઉટ. અને એ બીજું સમજવાનું કે લિકર તમારી હંમેશા રોડ પર ચેક થાય. પોલીસવાળા ઊભા રાખીને ચેક કરે, તમને બહાર કાઢે, તમારું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ બી ચેક કરે. અને જો તમે પકડાયા દારૂ પીને ડ્રાઈવ કરતા તો સીધો 20,000 થાઈ બાતનો ફાઇન છે. અને જો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે ના હોય તો બી તમારો 17,000 ફાઇન છે.